ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક. પાલાવડ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ભયંકર યુદ્ધ. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ધોરાજી શહેરના ભરચક પાલાવડ વિસ્તારમાં બે ખૂંખાર આખલાઓ વચ્ચે ભયંકર યુદ્ધ જોવા મળ્યું હતું. રસ્તેથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં આખલાઓના આ યુદ્ધને લઈને ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જાહેર માર્ગ પર બંને આખલાઓ વચ્ચે સતત 7 મિનિટથી વધુ સમય સુધી જીવલેણ જંગ ચાલ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ ઊભી થઈ હતી. લડતા લડતા રોષે ભરાયેલા આખલાઓએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી એક કારને પણ હડફેટે લીધી હતી, જેના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. આસપાસના સ્થાનિક વેપારીઓ અને લોકો દ્વારા આખલાઓને છૂટા પાડવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. લોકોએ આખલાઓ પર પાણીનો મારો ચલાવ્યો, છતાં પણ બંને આખલાઓ લાંબા સમય સુધી આક્રમક મુદ્રામાં લડતા જ રહ્યા હતા. ધોરાજી શહેરમાં સતત વધી રહેલા રખડતા ઢોરના આતંકને કારણે સ્થાનિક લોકોમાં નગરપાલિકા તંત્રની કામગીરી સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અહેવાલ ફિરોઝ જુણેજા, લોકાર્પણ.